ચેનલ ઓફ વડોદરા. ભરૂચના નેત્રંગ ચાસવડ ખાતે કસ્તુરબા આશ્રમ શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત પૂજ્ય મીઠુબેન પ્રાથમિક માધ્યમિક આશ્રમ શાળા ચાસવડ તથા નવા શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમોના અમલથી લોકોત્થાનની પ્રવૃત્તિઓ સાથે સમાજ પરિવર્તન માટેની અનોખી કામગીરી કરી આ સંસ્થાએ કરી છે, જે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કામ કસ્તુરબા સેવાશ્રમ મરોલીએ આપ્યું છે. આ પ્રસંગે મંત્રીએ અદ્યતન સ્કૂલના નિર્માણ બદલ ટ્રસ્ટીઓ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને સેવા માટેની ભાવનાને બિરદાવી હતી. શાળાને સાકારિત કરવામાં સહયોગ આપનારા દાતા કંબોડિયા ગામના ડોક્ટર જયવંત ભક્ત હાલ યુએસએ અને ટીમકોન કંપની તેમજ અન્ય સર્વ મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. નવા બનનારા સ્કૂલ બિલ્ડિંગ તથા કન્યા છાત્રાલયના ભવનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ માનસિયાએ સંસ્થાનો પરિચય આપતા કેમ્પસમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, મુખ્ય સિદ્ધિઓ તેમજ ભાવિ આયોજન વિશે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ, તાલુકા પ્રમુખ વસુધા વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંઘા, ટ્રસ્ટી ભીમસિંહભાઈ આહિર, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીઓ, આગેવાન પદાધિકારીઓ, નેત્રંગ તાલુકાના મામલતદાર રીતેશભાઈ કોંકણી, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય સંસ્થાના કર્મીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમશાળા ચાસવડ જે વર્ષો જૂની ગાંધીબાપુ, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા કસ્તુરબા અને આપણા મીઠીભાઈ એ બધાના સંયુક્ત ઉપક્રમેથી જે સાચા અર્થમાં જે સમયે કોઈ શિક્ષણની વ્યવસ્થા નહોતી એવા સમયે અહીંયા શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરીને 1929ની સ્થાપનાથી હોસ્પિટલની અને એના પછી આશ્રમશાળાની સ્થાપના કરીને અહીંયા ઉપેક્ષિત, પીડિત, દલિત અને ગરીબ આદિવાસી વર્ગના વિદ્યાર્થીઓ અને સમાજની સેવા માટે એક સરસ વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ અને પરિવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આ ધરતી પર થઈ રહ્યું છે. અને આજે આટલા વર્ષો પછી એમાં વધારો થઈ રહ્યો છે. આજે એક સ્કૂલ અને છાત્રાવાસનું ખાતમુહૂર્ત કરવાનું હતું. સન્માનીય આપણા સનદી અધિકારી પી.કે. લહેરી સાહેબ એ મને માર્ગદર્શન આપી રહ્યા છે. મારા કુમાનસિંહ વાસિયાજી દેખરેખ રાખી રહ્યા છે. પૂરો સ્ટાફ અને પૂરા મારા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને મારા પદાધિકારીઓ બધા સાથે મળીને આજે છાત્રાવાસ અને સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું છે. આવનારા સમયમાં એ આ વટવૃક્ષ વધારે ફૂલે ફાલે અને એના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં આગળ જાય એવી હું શુભેચ્છા પાઠવું છું. કસ્તુરબા સેવાશ્રમ ટ્રસ્ટના આ ચાસવડ સંકુલમાં આજે નવીન શાળાનું અને કન્યા છાત્રાલયનું ભૂમિપૂજનનો જે પ્રસંગ હતો તેમાં ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે હાજરી આપી, તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાએ હાજરી આપી. આજે શ્રી કુમાનસિંહભાઈએ છેલ્લા થોડા વર્ષમાં ઘણી મહેનત કરીને અમારા કસ્તુરબા સેવાશ્રમના જે 4 સંકુલો છે તેમાં તમામ સુવિધાઓનું નિર્માણ કરીને આદિજાતિ વસ્તી જે છે એમની શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન જેવી અનેક જરૂરિયાતોમાં ઉપયોગી થઈ શકાય તે રીતનું આયોજન કર્યું છે. અને અમને એ વાતનું ગૌરવ છે કે જે સંસ્થા કલ્યાણજીભાઈ મહેતા, વિઠુબેન પેટી અને સરદાર પટેલ જેવા લોકોએ માતુશ્રી કસ્તુરબાની સ્મૃતિમાં 1930માં સ્થાપી હોય, જેને હવે આપણે 5 વર્ષ પછી શતાબ્દી ઉજવશું, એવી આ સંસ્થાનો જે સેવાનો યાત્રાનો અહેવાલ છે એ આપણે વાંચીએ તો ખ્યાલ આવે કે એક સંસ્થાએ હજારો લોકોના, હજારો પરિવારના જીવનમાં ક્રાંતિકારી ફેરફારો આણ્યા છે. અને તેને કારણે આ વિસ્તારની આદિજાતિ પ્રજા માટે નવી નવી ક્ષિતિજો ખુલતી જાય છે. હવે વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. તેની સાથે તાલ મિલાવીને આપણું શિક્ષણ અદ્યતન બને અને આપણા અભ્યાસક્રમોમાં વિવિધતા આવે તે બાબત કસ્તુરબા સેવાશ્રમના ટ્રસ્ટીઓ નવી પહેલ કરવા માટે સંકલ્પબદ્ધ છે.